તો ગાઈઝ આપણે બનાવવાના છે આજે સેવ ગાંઠિયાનું શાક. તો છે ને હું તમને પહેલાં એના ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દઉં મોટાભાગના. તો આ છે કાજુને આપણે પહેલાં છે ને તેલમાં રોસ્ટ કરી લઈશું. પછી આ છે લસણની ચટણી, પછી આ છે ડુંગળી અને લીલા મરચાં, દહીં છે અને ટમાટર છે. તો ગાઈઝ અને ગાંઠિયા બી છે, પણ પહેલાં તમને બતાવી દઈએ એની રેસીપી કેમની બનાવવાની છે એ. અહીં તો મેં તમને પહેલાં તો બતાવી દીધા ઇન્ગ્રેડિયન્ટ્સ અને આ મસાલું છે, બરાબર. તો ગાઈઝ હવે તમે જુઓ કે આ તેલ મૂક્યું છે ને, તો એમાં છે ને આપણે શું કહેવાય, પહેલાં કાજુ નાખી દઈએ. કાજુ રોસ્ટ કરવાના છે એટલે. તો કાજુ રોસ્ટ થઈ જાય પછી આપણે એને રકાબીમાં કાઢી લઈશું. તો ગાઈઝ કાજુ તો રોસ્ટ થઈ ગયા. તો ગાઈઝ હવે છે ને અહીંયા તમે જુઓ તો આ કાજુ છે ને રોસ્ટ થઈ ગયા છે. અહીંયા કાઢી લીધા છે રકાબીમાં. હવે અહીંયા તેલમાં છે ને આપણે શું નાખીશું, પહેલાં તો થોડું તો જીરું નાખી દઈશું, બરાબર. થોડું વધારે પડતું નહીં, નોર્મલ. હવે જીરું નાખી દીધું એટલે હવે લીલા મરચાં છે ને એ નાખીશું આમાં. થોડાક છે પછી આપણે ડુંગળી છે એ નાખી દઈશું આમાં, બરાબર. જેવી જેવી ડુંગળી સમારેલી છે હવે એને પહેલાં આપણે પાકવા દઈશું, મતલબ સોતે થવા દઈશું. હવે એને પહેલાં થોડું સોતે થવા દઈએ આપણે. તો ગાઈઝ હવે છે ને આપણી આ ડુંગળી સોતે થઈ ગઈ છે. તો હવે આપણે એમાં છે ને આ ટામેટાની જે પ્યોરી છે એ હવે આમાં એડ કરી દઈશું બધી. તો પહેલાં આપણે બધા જે ટામેટાની આ પ્યોરી છે આમાં નાખી દઈશું. તો ગાઈઝ હવે છે ને જો આપણે ટામેટાની પ્યોરી બી આમાં એડ કરી દીધી છે. હવે આ બરાબર શેકાય, મતલબ સોતે થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. પછી આપણે આમાં મસાલો કરશું. તો ગાઈઝ હવે આપણે આમાં આ લસણની ચટણી છે ને એ હવે આમાં એડ કરી દીધી છે. થોડીક પાછી કરીએ પાછળથી, ખાસી બધી મેં આમાં એડ કરી છે. હવે આપણે જે આમાં રેગ્યુલર મસાલા છે ને આપણા મસાલામાં જે હળદર, તો થોડી હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું અડધી ચમચી જેટલું, અને હિંગ તો પહેલાં જ નાખી દીધી હતી અંદર. હવે આને બરાબર પહેલાં મિક્સ કરી દઈશું આપણે. તો ગાઈઝ હવે આપણે મીઠું નાખીશું. મીઠું બાકી રહી ગયું હતું, તો જરૂરિયાત મુજબ, વધારે પડતું નહીં તો બહુ ખારું થઈ જાય. હવે આને મસ્ત રીતે મિક્સ કરી દીધું છે આપણે. હવે ગાઈઝ હવે આપણે આ જે અમારી પાસે દહીં છે ને આ દહીં હવે આમાં એડ કરી દઈશું. તો ગાઈઝ હવે કેવું કર્યું કે આમાં દહીં નાખી દીધું, પછી હલાવી લીધું, પછી છે ને હવે આમાં થોડું પાણી નાખ્યું છે. હવે આ પાણી ઉકળે ને એટલે પછી આપણે આમાં કાજુ નાખીશું. તો ગાઈઝ હવે તમે જુઓ કે અહીંયા છે ને આપણે શું કહેવાય કાજુ નાખી દીધા છે. કાજુ તો આપણે નાખી દીધા છે. તો અહીંયા પાણી છે થોડું ગરમ પાણી કરીશું, થોડું ગરમ પાણી આમાં રેડશું અને એક ઉભરો આવવા દઈશું. પછી આપણે ગાંઠિયા નાખીશું.
તો ગઈ અહીંયા છે ને ગરમ પાણી નાખી દીધું છે. હવે થોડું ઘટ થાય ને એટલે આપણે હવે ગાંઠિયા છે ને આપણી પાસે એ નાખી દઈશું. પછી લીલા ધાણા સમારીને એડ કરી દઈશું આમાં. તો ગઈ તમે જુઓ કે એમાં છે ને આપણે ગાંઠિયા એડ કરી દીધા છે. થોડુંક ઘટ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તો ગઈ હવે આપણું આ કાજુ ગાંઠિયાનું શાક રેડી થઈ ગયું છે. અને લીલા ધાણા પણ આમાં એડ કરી દીધા છે. તો ગાઈઝ બહુ જ મસ્ત શાક બન્યું છે. હવે આપણે એક કટોરીમાં લઈ લઈએ. સર્વિંગ બાઉલ જે કહે. તો ગાઈઝ હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે. તમે જોયું સર્વ કરી દીધું છે. બહુ જ મસ્ત ગરમ સ્મેલ આવે. વરાળ નીકળે છે અને સ્મેલ આવે છે અંદરથી. બહુ જ મસ્ત આવે છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે હવે આપણે આ સર્વિંગ બાઉલમાં શાક સર્વ કરી દીધું છે. અને પછી છે ને એમાંથી ગરમ વરાળ નીકળે છે. તો બહુ જ મસ્ત સ્મેલ બી આવે છે ઘરમાં. આની શાકની અરોમાં બહુ જબરજસ્ત આવે છે. તો ગાઈઝ હવે પહેલાં મને એમ થઈ ગયું છે ફટાફટ રોટલી બનાવું અને શાકની સાથે ખાઈ લઉં રોટલીને. તો ગાઈઝ તમને આ ગાંઠિયાનું શાક કેવું લાગ્યું? કાજુ ગાંઠિયાનું શાકની રેસીપી જો તમને સારી લાગે તો તમે લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. તો ગાઈઝ મેં બાજુમાં સાનિધ્ય છે જુઓ. એ રાતના 10:30 થયા છે કે ઊંઘ નથી આવતી. મને તો ઊંઘ આવે છે અને ઊંઘ નહીં આવતી બોલો. પણ ગાઈઝ મારા મેથી સમારવાની છે ને તો હું બેઠી છું. કારણ કે મારી મેથી બગડી જાય છે પીના સમારું. એટલે તમે કીધું તું ભણવા બેસે એટલે કે ના ભણવા તો ના બેસું. લેસન ના કરવું, ના વાંચવું, ના તૈયાર કરવું. ટીવી જોવા કહો તો ટીવી જોવું, મોબાઈલ જોવું, કોમ્પ્યુટર જોવું, ડ્રોઈંગ કરવું. પણ ભણવા તો ના બેસે બોલો. હવે સાનિધ્ય કામકાજ બહુ ઊંચું છે. હે ઋષિભાઈ સ્વેટર પલાળી દીધું એટલે સ્વેટર કાઢી નાખ્યું બોલો. હવે ઋષિભાઈ એવું શું કરીશ? અહીંયા હાય કે હેલો બોલો. હેલો જય માતાજી કરો. એમ નહીં આમ કરો. જય માતાજી. બે હાથેથી જય માતાજી કરો. જો ગાઈસ ચાલા કરે. છોકરાનું કામકાજ બહુ ઊંચું છે. તો બે સોરો મોટો કરતો ઓકે પડી ગઈ જશે. એક વસ્તુ હોય ને બે છોકરો લડું એક વસ્તુ લેવા માટે ગાઈસ. બેન જુદું લઈ આપવાનું, બેન સરખું જ લાવવાનું પાછું. મોટો સતો હોય સાનિધ્ય નિશાન તો હોય. એક વસ્તુ નહીં લાવવાની, બેન સરખી લાવવાની. નહીં તો એમ થાય કે એને વધારે આપ્યું, મને ઓછું આપ્યું. એને સરખું લઈ આપીએ તો ગાઈસ હોઈ છીએ. ફટાફટ આમાં પાર મેળ દો. થોડીક બાકી છે મેથી.
હેલો ગાઈસ, તો ગાઈસ છે ને હું બનાવવાની હતી ભાજી પાઉં. એના માટે છે ને હું બેઠી હતી અને શાક સંભાળવા માટે. તો ફુલાવર, પછી મોટું રીંગણ ભરતું અને પેલું બટ્ટો કે રીંગણ હતું અને બટાકા હતા. તો હું લઈને બેઠી હતી છોલવા માટે બધું શાક સંભાળવા. ત્યારે મારી બાજુ બ્રિશુ ઊભી હતી અને મારા સોનું છે કેમેરા લઈ અને ફરતો હતો, જાણે કે પોતે કેમેરામેન ના હોય એવી રીતે વિડીયો બનાવતો હતો અને વિડીયો શૂટ કરતો હતો. તો મેં કીધું બીજું મૂકી દે, પેલું ટ્રાયપોડમાં ફોન ભરાઈ નહીં. પણ એ છે ને બસ મેં દેખતા હું કેસે वो कैमरामैन वीडियो बनाता है. તો બસ ગઈ જુઓ તમે છે ને ઘડીકમાં દૂર જાય, ઘડીકમાં નજીક જાય, ઘડીકમાં જેઠાલાલ છો. એટલે જેઠાલાલ તો ચાલુ જ હતું, પણ આ રીતનું જે વિડીયો બનાવ્યો છે ને એ સાનિધ્ય બનાવ્યો છે. અને ગઈશ મારે અને પહેલી રોટલી બનાવી છે એની જાતે. કેવી બનાવી આપણે જોઈએ. તો ગાઈસ એવું કહે છે કે હાય ગાઈસ મેં રોટી બનાવું છું. હા, તો ગાઈસ મારી છોકરી રોટલી બનાવી, મને બહુ ખુશી થઈ છે આજે લાઈફની અંદર પહેલી વાર. અહીંયા લોટ જોયો તો એટલે મમ્મી લાવ હું રોટી બનાવું, તો એની જાતે રોટી બનાવવા. ગાઈસ મને બહુ ખુશી છે કે મારી છોકરી કામ કરતી થઈ ગઈ મારા માટે. પણ હજી તો બહુ નાની છે, 3 વર્ષની છે. તો મને બહુ ખુશી છે કે દીકરી છે ને મા બાપનું શું કહેવાય અડધું કામ મતલબ કરી દે. એના મા બાપને બહુ ચિંતા થાય અને છોકરાઓને કંઈ ના હોય. દીકરાઓને એટલું બધું મા બાપ પ્રત્યે લાગણી ના હોય, પણ દીકરીને તો ખરેખર થાય હો. આ બાજુ જો, બાજુ જો. આ એની ફર્સ્ટ રોટી છે રિશ્વાની. યુ કેન સી ગાઈઝ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ.